હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 12માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચર્સની જે સિરીઝ હતી એટલે કે લેક્ચર નંબર 10 અને 11માં આપણે વેલ્ડેડ કનેક્શનના કોર ફંડામેન્ટલ થિયરીનો પાર્ટ ડિસ્કસ કરેલો હતો તેમજ વેલ્ડેડ કનેક્શનના એક્ઝામ્પલની ગણતરીની શરૂઆત કરેલી હતી. આ થિયોરિટિકલ પોર્શનમાં આપણે મિનિમમ અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ એટલે કે જે ચાર પ્રકારના વેલ્ડિંગ પાર્ટ છે, ફિલેટ વેલ્ડ છે, ગ્રુવ વેલ્ડ છે, સ્લોટ વેલ્ડ છે અને પ્લગ વેલ્ડ છે, તેમાંથી આપણે મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ પાર્ટમાં 80% જેટલો ઉપયોગ ફિલેટ વેલ્ડનો થાય છે. તો ફિલેટ વેલ્ડની જે 5 મેઇન પ્રોપર્ટી હતી, જેમ કે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ, જેના આધારે આપણે અપ્રોપ્રિએટ સાઇઝ ઓફ વેલ્ડ એસ ની વેલ્યુ ચૂઝ કરવાની હતી. એનો કન્સેપ્ટ આપણે ભણી લીધા બાદ થ્રોટ થિકનેસ ટીટી ની વિશેની માહિતી મેળવેલી હતી, જેનું ઇક્વેશન હતું 0.7 ઇન્ટુ એસ. ત્યારબાદ આપણે ઓવરલેપિંગ વિશે ડિસ્કસ કરેલું હતું, એન્ડ રિટર્ન વિશે ડિસ્કસ કરેલું હતું અને એરિયા ઓફ વેલ્ડ, આવી રીતે ટોટલ 5 પ્રોપર્ટી વેલ્ડિંગની એટલે કે જે ફિલેટ વેલ્ડ છે કે જે 80% જેટલું ઇન્ડસ્ટ્રીયલ પાર્ટની અંદર યુઝ થાય છે, જેના વિશેનું આપણે માહિતી મેળવેલી હતી. આ થિયોરિટિકલ પાર્ટનો ઉપયોગ આપણે એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે કરવી તેના આધારે આપણે માહિતી મેળવેલી હતી, જેમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયેલો હતો. આ એક્ઝામ્પલમાં સૌથી પહેલા આપણે મિનિમમ અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ ઉપરથી એસ ની વેલ્યુ કન્સિડર કરેલી હતી. આ એસ ની વેલ્યુ ઉપરથી આપણે થ્રોટ થિકનેસ એટલે કે સ્મોલ ટીટી ની જે વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી, જેનું ઇક્વેશન છે 0.7 ઇન્ટુ એસ. તેના આધારે થ્રોટ થિકનેસ ફાઇન્ડ કરી. થ્રોટ થિકનેસ ફાઇન્ડ કર્યા બાદ આપણે સ્ટ્રેસીસ ઇન ફિલેટ વેલ્ડ એટલે કે FWD ની જે વેલ્યુ હતી તેના વિશેની માહિતી મેળવેલી હતી, કે જે સોપ વેલ્ડ અને ફિલ્ડ વેલ્ડ આ બે પ્રકારે આપણે વેલ્ડિંગના પાર્ટ પાડેલા હતા. જો સોપ વેલ્ડ કન્સિડર કરવાનું કીધું હોય તો FWD is equal to 189 ન્યૂટન પર mm² કન્સિડર કરવાનું થશે અને જો ફિલ્ડ વેલ્ડ કન્સિડર કરવાનું હોય તો 158 ન્યૂટન પર mm² વેલ્યુ કન્સિડર કરવાની થશે. અહીં આપણે ફિલ્ડ વેલ્ડ અથવા તો સાઇટ વેલ્ડ આવી રીતે પણ બે નામ આપી શકાય છે, એટલે કે જેવી રીતે સોપ વેલ્ડ અને ફિલ્ડ વેલ્ડ છે તેવી રીતે કોઈ પણ રકમની અંદર સાઇટ વેલ્ડ પણ લખેલું હશે તો સાઇટ વેલ્ડનો મતલબ પણ ફિલ્ડ વેલ્ડ થશે, જેની વેલ્યુ 158 ન્યૂટન પર mm² કન્સિડર કરવાની થશે. તો આમ આપણે 3 પેરામીટરનો જે વેલ્યુ છે એનો ઉપયોગ હવે ફાઇનલ ઇક્વેશન એટલે કે વેલ્ડિંગની લેન્થ જે ફાઇન્ડ કરવાની છે, LW ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે, તેના ઇક્વેશનમાં મૂકીશું. તો P is equal to LW into TT into FWD. આ મેઇન જે ઇક્વેશન છે તેમાં આપણે P ની વેલ્યુ મૂકવાની થશે, LW એટલે કે વેલ્ડિંગની લેન્થ છે એ અનનોન છે તે ફાઇન્ડ કરવાની થશે, TT ની વેલ્યુ ફાઇન્ડ કરેલી હતી અને FWD ની વેલ્યુ આપણને રકમની અંદર કઈ કન્ડિશન આપેલી છે, સાઇટ વેલ્ડ આપેલું છે કે ફિલ્ડ વેલ્ડ અથવા તો શોપ વેલ્ડ કન્સિડર કરવાનું થશે, તેના આધારે આપણે FWD ની વેલ્યુ મૂકવાની થશે. તેના આધારે આપણે LW ની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે આ LW ને આપણે બે મેથોડોલોજીથી પ્રોવાઈડ કરી શકીએ છીએ, એક સાઇડ વેલ્ડથી પ્રોવાઈડ કરી શકીએ છીએ અને એક ફૂલ એન્ડ વેલ્ડથી પ્રોવાઈડ કરી શકીએ છીએ. સાઇડ વેલ્ડની અંદર બંને સાઇડની અંદર આપણે વેલ્ડિંગની લેન્થને ડિવાઈડ કરી અને એન્ડ રિટર્ન 2 ઇન્ટુ એસ જેટલું પ્રોવાઈડ કરવાનું થશે એક્સ્ટ્રા, અને ફૂલ વેલ્ડિંગની જે લેન્થ છે એમાં 3 ફેસની અંદર આપણે વેલ્ડિંગનું લેન્થ છે એ ડિવાઈડ કરીએ છીએ. તો આટલી માહિતી મેળવ્યા બાદ આપણે ટોટલ 3 એક્ઝામ્પલની ગણતરી કરેલી હતી. હવે આજે આપણે ચોથા એક્ઝામ્પલની અંદર એન્ટર થઈએ છીએ. અહીંયા પણ આપણે વેલ્ડિંગના જ ફંડામેન્ટલનો ઉપયોગ કરીશું અને થોડાક એના ફંડામેન્ટલની વધારે માહિતી મેળવીશું. તો ચોથા નંબરનો જે એક્ઝામ્પલ છે તેની રકમ છે ડિઝાઇન અ કનેક્શન ટુ જોઈન્ટ ટુ પ્લેટ્સ 200 into 10 mm of grade Fe410 to mobilize
full plate tensile strength using soap fillet weld if a lap joint is used and second condition આપેલી છે a double cover butt joint is used. મિત્રો રકમમાં આપણને બે કન્ડિશન યુઝ કરેલી છે કે જો બે પ્લેટ છે એને લેપ જોઈન્ટ વડે યુઝ કરીએ તો શું સ્ટ્રેન્થ આવશે અને ડબલ કવર બટ જોઈન્ટ ઉપયોગ કરીશું તો તેની ડિઝાઇન સ્ટ્રેન્થ શું આવશે તેના વિશેની આપણે માહિતી આપવાની છે, તેની ગણતરી કરી અને આપણે જસ્ટિફિકેશન આપવાનું થશે કે લેપ જોઈન્ટની ડિઝાઇન સ્ટ્રેન્થ શું આવે છે અને ડબલ કવર બટ જોઈન્ટની ડિઝાઇન સ્ટ્રેન્થ શું આવે છે. તો સૌથી પહેલા આપણે જો રકમના ફંડામેન્ટલને સમજીએ તો આપણે ડિઝાઇન કનેક્શન કરવાનું છે બે પ્લેટની. આ બે પ્લેટ છે તેની વેલ્યુ કેટલી છે 200 mm ગુણ્યા 10 mm એટલે કે 200 એની પહોળાઈ થશે અને 10 mm તેની ઊંડાઈ થશે. અહીંયા પ્લેટનો જે ગ્રેડ છે એ કયો છે 410 છે. Fe 410 ની પ્લેટનો ગ્રેડ છે. તેની આપણે ફૂલ સ્ટ્રેન્થ મોબિલાઇઝ ફૂલ પ્લેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ એ કેટલી સહન કરી શકે છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે અહીંયા રકમમાં જે એક કન્ડિશન આપેલી છે એ શું આપેલી છે યુઝિંગ સોપ ફિલેટ વેલ્ડ. એટલે અહીંયા જો બે વસ્તુ તમને ઇન્ડિકેટ કરેલી છે કે એક તો વેલ્ડિંગના જે ચાર પ્રકાર છે ફિલેટ વેલ્ડ, ગ્રુવ વેલ્ડ, સ્લોટ વેલ્ડ અને પ્લગ વેલ્ડ, એમાંથી તમારે શું યુઝ કરવાનું છે ફિલેટ વેલ્ડ યુઝ કરવાનું થશે. ત્યારબાદ બીજી વસ્તુ અહીંયા કઈ કીધી છે કે સોપ ફિલેટ વેલ્ડ. સોપનો મતલબ શું થશે તો કે FWD ની વેલ્યુ ઇન્ડિકેટ કરે છે. FWD = 189 ન્યૂટન પર mm² કન્સિડર કરવાનું થશે. આ વેલ્યુ છે આપણે પહેલી પ્રાયોરિટી આપણે લેપ જોઈન્ટ થી કરીશું અને બીજી ભાગ છે એ ડબલ કવર બટ જોઈન્ટ થી ફાઇન્ડ કરવાની કોશિશ કરીશું અને તેના આધારે આપણે જસ્ટિફિકેશન આપીશું કે વેલ્યુ શું આવે છે, ડિઝાઇન સ્ટ્રેન્થ વેલ્યુ કેમાં વધારે આવે છે અથવા તો કેમાં ઓછી આવે છે અને કયો જોઈન્ટ છે એ પ્રોવાઈડ કરવો જોઈએ, કયો જોઈન્ટ છે એ અનસેફ છે. તો સૌથી પહેલા સોલ્યુશનની ડિરેક્શનમાં જો આગળ વધીએ આપણે તો સૌથી પહેલો આપણે કનેક્શન યુઝિંગ લેપ જોઈન્ટ એટલે કે લેપ જોઈન્ટ વિશે ડિસ્કસ કરીએ. મેઇન ઇક્વેશન છે આપણી પાસે પ્લેટના જે ડાયમેન્શન્સ છે 200 ગુણ્યા 10 mm આપેલા છે. તો જો અહીંયા ઇક્વેશનની ટેન્શન કેપેસિટી આપણે ફાઇન્ડ કરવાનું છે. તમારે મેઇન વસ્તુ શું કરવાની છે જો અહીંયા રકમની અંદર પણ ઓબ્ઝર્વ કરશો મોબિલાઇઝ ફૂલ પ્લેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ પ્લેટની ફાઇન્ડ કરવાની છે. તો હવે એ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે એના માટે આપણે ફોર્સ ફાઇન્ડ કરવો પડશે. સૌથી પહેલા તો P ની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવી પડશે. જનરલી જો ઇક્વેશનની અંદર અથવા તો રકમની અંદર તમને આપેલું હોય P = 120 kilonewton or 100 kilonewton or something કોઈ પણ વેલ્યુ આપેલી હોય તો આપણે P બરાબર એની વેલ્યુ ફાઇન્ડ કરવાની નથી થતી. પરંતુ જો આપણને P ની વેલ્યુ નથી આપેલી તો સૌથી પહેલો પાર્ટ આપણો શું આવશે P = ઇક્વેશન મૂકી અને ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો જેના માટે આપણે એક ઇક્વેશન યુઝ કરીશું P = Ag × Fy / gamma m0. આ ઇક્વેશન ક્યાં આપેલું છે IS 800 2007 ક્લોઝ નંબર 6.2 પેજ નંબર 32. તો પેજ નંબર 32 ઉપર આ ઇક્વેશન આપેલું છે જેમાં આપણે કેટલા પેરામીટર ફાઇન્ડ કરવાના થશે તો સૌથી પહેલા જુઓ તમે Ag નો પેરામીટર, બીજો Fy નો પેરામીટર અને થર્ડ વન છે ગામા m0. તો સૌથી પહેલા આપણે Ag ફાઇન્ડ કરતા શીખીએ. Ag = શું થશે 200 ગુણ્યા 10 mm એટલે કે 200 એની પહોળાઈ છે અને 10 એની થિકનેસ છે. તો તેનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો થશે 2000 mm² જેટલો ક્રોસ સેક્શનલ એરિયા થશે. હવે FWD ની વેલ્યુ છે Fy ની વેલ્યુ છે એ કેના ઉપરથી ફાઇન્ડ કરવાની થશે તો કે Fe = 410 છે. તો 410 ના યીલ્ડ સ્ટ્રેન્થ શું થશે 250 ન્યૂટન પર mm². તો Fy મળી ગયું. ગામા m0 ની વેલ્યુ છે એ ટેબલ નંબર 5 પેજ નંબર 30 IS 800 ઉપરથી ફાઇન્ડ કરવાનું થશે જેની વેલ્યુ આવશે 1.10. તો આવી રીતે આપણે ત્રણ પેરામીટરની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી. તમે જોઈ શકો છો કે P = Ag આપણને 2000 મળ્યો, Fy 250 મળ્યો અને ગામા m0 1.10 મળ્યો. તો આ રીતે આપણે P બરાબરની સામેના ત્રણ પેરામીટરની વેલ્યુ ફાઇન્ડ કરી જેથી આપણને P ની વેલ્યુ શું મળશે P = 2000 ગુણ્યા 250. 2000 શું છે Ag, 250 શું છે Fy,
એના છેદમાં 1.10 એટલે જેની વેલ્યુ શું છે ગામા m0 ની વેલ્યુ છે. તો આ ત્રણ વેલ્યુ કેલ્સીમાં મૂકીશું એટલે p ની વેલ્યુ શું આવશે 454.54 કિલોન્યુટન. ફોર્સ ની વેલ્યુ 454.54 કિલોન્યુટન આવી. હવે આપણે જનરલ કન્સિડરેશન એટલે કે વેલ્ડેડ કનેક્શન ના અત્યાર સુધીનો પાર્ટ હતો એ શું કહેવાય, જો તમને રકમની અંદર p ની વેલ્યુ આપેલી છે તો નથી ફાઇન્ડ કરવાનો, અગર જો નથી આપેલી તો તમારે અહીંયા સુધીનો પાર્ટ છે એ એક્સ્ટ્રા કરવો પડે છે. હવે આપણે જે એઝ રૂટીન આપણો વેલ્ડેડ કનેક્શનની જે થિયોરેટિકલ પાર્ટ છે એને એક્ઝામ્પલમાં જે ઉપયોગ કરીએ છીએ કે આપણી પાસે એક પ્લેટ છે જેના ડાયમેન્શન શું આપેલા છે 200 mm ગુણ્યા 10 mm એટલે કે એની થિકનેસ છે 10 mm છે. તો 10 mm ની થિકનેસ હશે તો તેના માટે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ શું થશે 3 mm. તમને ફરી પાછું એક વખત મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ નો ક્રાઇટેરિયા છે કે 1 mm થી 10 mm નો જો પાર્ટ છે તો એના માટે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ કેટલું થશે 3 mm. તો એ પ્રમાણે આપણે 1 mm થી લઈ અને 10 mm ની વચ્ચે એટલે કે આપણી પાસે 10 mm ની થિકનેસ છે તો 10 mm ની થિકનેસ માટે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ કેટલું જોશે 3 mm. તેવી રીતે આપણી પાસે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ નો પણ ક્રાઇટેરિયા છે કે 10 mm ની થિકનેસ છે તો એમાંથી 1.5 જેટલું બાદ કરીએ તો આપણી પાસે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ ની વેલ્યુ કેટલી આવશે 8.5 mm. તો હવે આપણી પાસે બે વેલ્યુ આવી ગઈ, એક મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ 3 mm આવી અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ 8.5 mm આવી. એટલે કે 3 થી લઈ અને 8.5 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ આપણે કન્સિડર કરી શકીએ. તો અહીંયા આપણે s શું કન્સિડર કરીએ છીએ 6 mm. તો આ રીતે આપણે 6 mm ની જે વેલ્યુ કન્સિડર કરીએ છીએ અહીંયા આપણે સાઇઝ ઓફ વેલ્ડ નો પાર્ટ છે કમ્પ્લીટ કર્યો કે ટેક અ સાઇઝ ઓફ વેલ્ડ એઝ 6 mm in order to reduce the length of welded connection. એટલે મેં તમને પ્રીવિયસલી પણ ડિસ્કસ કરેલું હતું કે જેમ s ની વેલ્યુ જો આપણે s બરાબર 3 અને 8.5 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ કન્સિડર કરી શકીએ, પણ જેમ આપણે s ની વેલ્યુ ઓછી કન્સિડર કરીશું એટલે કે 3 છે તો 4 જેટલું કન્સિડર કરીશું તો વેલ્ડિંગ ની લેન્થ Lw ની જે વેલ્યુ આવશે એ વધી જશે. તો જે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને ઇકોનોમિકલ નથી બનાવતું. જેટલા માટે આપણે s ની વેલ્યુ મેક્સિમમમાં મેક્સિમમ પાર્ટમાંથી કન્સિડર કરીશું ત્યારે આપણે સ્ટ્રક્ચરને ઇકોનોમિકલ બનાવી શકશું. એટલા માટે અત્યારે આપણે s 6 mm કન્સિડર કરીએ છીએ. ત્યારબાદનો સેકન્ડ જે પાર્ટ આવશે તે ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ નો છે. ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ TT 0.7 into s. તો 0.7 into s ની વેલ્યુ હજી હમણાં જ ફાઇન્ડ કરી આપણે 6 mm. તો તેના ઉપરથી આપણે TT ની વેલ્યુ કેટલી મળશે 4.2 mm. ત્યારબાદ આપણે જોઈએ કે FU 410 ન્યૂટન પર mm² આપેલું છે અને એક્ઝામ્પલ ની અંદર એટલે કે રકમમાં જ આપણને વાત કરી દીધી છે કે શોપ વેલ્ડિંગ યુઝ કરવાનું છે. બે પ્રકારના વેલ્ડ છે, એક સાઇટ વેલ્ડ અથવા તો ફિલ્ડ વેલ્ડ અને બીજું જે વેલ્ડિંગ આવશે એ કયું આવશે શોપ વેલ્ડ. જો ફિલ્ડ વેલ્ડ અથવા તો સાઇટ વેલ્ડ કીધું હોય તો જે આ FWD ની વેલ્યુ છે એ કયું કન્સિડર કરવાનું થશે 158 મૂકવાનું છે, જે અહીંયા 189 મૂકેલું છે એની જગ્યાએ જો સાઇટ વેલ્ડ અથવા તો ફિલ્ડ વેલ્ડ કીધું હશે તો અહીંયા 158 મૂકવાનું થશે. અત્યારે આપણે શોપ વેલ્ડિંગ કન્સિડર કરવાનું છે એટલે FWD ની વેલ્યુ જે કન્સિડર કરીએ છીએ કેટલી કરીએ છીએ 189. તેવી રીતે આપણે P નું જે મેઇન ઇક્વેશન છે, હવે આપણે મેઇન વેલ્ડિંગ ની લેન્થ કેટલી આવશે Lw ની વેલ્યુ છે કેવી રીતે ફાઇન્ડ કરવી તેના માટે ઇક્વેશન મૂકશું. P Lw * TT * FWD. તો અહીંયા આપણી પાસે કેટલા પેરામીટર છે અને કેટલા પેરામીટર આપણે ફાઇન્ડ કરવાના છે તે આપણે વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે બરાબરની સામેની બાજુ એક P ની વેલ્યુ છે જે આપણે ફાઇન્ડ કરેલી છે 454 કિલોન્યુટન છે. તો 454 કિલોન્યુટન ને ન્યૂટનમાં કન્વર્ટ કરવા પડશે એટલે 10³ વેલ્યુ મૂકેલી છે. ત્યારબાદ Lw ની વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરવાની છે તો એ અનનોન ફેક્ટર રહેશે. TT 4.2 હમણાં ફાઇન્ડ કરેલું છે ઉપરની બાજુથી અને FWD ની વેલ્યુ છે એ રકમની અંદર જે કન્ડિશન આપેલી છે શોપ વેલ્ડ અથવા તો ફિલ્ડ વેલ્ડ તેના આધારે આપણે નક્કી કરવાનું છે. શોપ વેલ્ડ છે એટલે અહીંયા આપણે 189 ન્યૂટન પર mm² કન્સિડર કરીએ છીએ. તો આવી રીતે આપણી પાસે ટોટલ 4 પેરામીટર છે, એમાંથી માત્ર ને માત્ર એક જ પેરામીટરની વેલ્યુ છે આપણી પાસે નથી.
બાકીના 3 પેરામીટરની વેલ્યુ આપેલી છે અથવા તો કોઈ રીતે આપણે ફાઇન્ડ કરેલી છે. તો એના આધારે આપણે LW ની વેલ્યુ છે LW ને સૂત્રનો કરતા બનાવીશું. એટલે LW શું આવશે 572.16 mm. હવે આપણે એડોપ્ટિંગ ધ વેલ્ડિંગ લેન્થ એઝ શોન ઇન ફિગર, એટલે કે ફિગર ની અંદર તો અહીંયા ફિગર જો તમે કન્સિડર કરશો તો એમાં કોઈ વેલ્ડિંગ ની લેન્થ છે કઈ રીતે પ્રોવાઈડ કરવી તેની જસ્ટ એ લોકોએ એના એક્સપિરિયન્સના બેઝ ઉપર તમને એ વસ્તુ સજેસ્ટ કરેલી છે કે આ રીતના વેલ્ડિંગ ની લેન્થ છે એ પ્રોવાઈડ કરવી પડે. અધરવાઇઝ તમે 572.16 mm છે એની વેલ્યુને તમે ગમે તે રીતે આખા પ્લેટની અંદર પ્રોવાઈડ કરી શકો. પરંતુ અકોર્ડિંગ ટુ ફિગર એ વસ્તુ બતાવે છે કે જો તમે આ રીતે વેલ્ડિંગની લેન્થ પ્રોવાઈડ કરો તો એ વધારેમાં વધારે એફિશિયન્સી પ્રોવાઈડ કરી શકે છે. તો એ લોકોએ શું કીધું છે કે લેન્થ ઓફ વેલ્ડ ઇઝ ઇક્વલ ટુ 150 વત્તા 215 વત્તા 215, એટલે કે ટોટલ આપણે 572 ના અપ્રોક્સિમેટલી 580 કન્સિડર કરીએ છીએ. 580 ને આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ. 215 વત્તા 215 વત્તા 150 કેવી રીતે છે જોઈ લઈએ આપણે. જો ટોટલ આપણી પાસે 150 mm ની આ પહોળાઈ છે તો આ 150 mm ની પહોળાઈ છે અને આ વેલ્ડિંગની જે પહોળાઈ વાળો પાર્ટ છે એ પાર્ટને આપણે બે ભાગની અંદર એટલે કે 215 આ બાજુ આપવાના છે, 215 આ બાજુ આપીએ છીએ અને 150 અહીંયા આપીએ છીએ. તો આ રીતના આપણે 3 ભાગની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ તો 580 mm ની વેલ્ડિંગની લેન્થ છે એ પ્રોવાઈડ કરવાની થશે. બાકી તમે તમારી રીતે પણ કોઈ પણ રીતે તમારા એક્સપિરિયન્સના બેઝ ઉપર 572.16 ઇક્વલ ટુ 580 mm વેલ્ડિંગની લેન્થ છે એ ટોટલ પ્રોવાઈડ કરવાની થશે. તો આ રીતના આપણે વેલ્ડિંગની લેન્થ પ્રોવાઈડ કરી લીધી છે. LW ની વેલ્યુ લેપ જોઈન્ટ થી કનેક્ટ કરીએ છીએ તો 572 જેટલી આવે છે. એને અપ્રોક્સિમેટલી આપણે 580 mm જેટલું કન્સિડર કર્યું છે. હવે આપણે જે રકમની અંદર બીજી જે કન્ડિશન આપેલી હતી કે ડબલ કવર બટ જોઈન્ટ યુઝ કરીએ છીએ તો વેલ્ડિંગની લેન્થ કેટલી પ્રોવાઈડ કરવાની થશે એના માટેનું હવે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલા કનેક્શન યુઝિંગ બટ જોઈન્ટ. બટ જોઈન્ટ એટલે શું થશે સિમ્પલી તમને જો અહીંયા એક ફિગર બતાવું તો 200 mm ની પહોળાઈ છે અને 10 mm ની થિકનેસ છે તો આવી બે પ્લેટને એકબીજાની સામસામે રાખી અને જોડવાની થશે. તો અહીંયા આપણે ઓબ્વિયસલી એકબીજાની સામે રાખેલી છે એટલે એની કવર પ્લેટ છે એના ડાયમેન્શન્સ છે એ આપણે શોધવા પડશે. તો આ જે કવર પ્લેટ છે એના ડાયમેન્શન્સ કેટલા રાખવા તેના વિશેની સૌથી પહેલા આપણે વાત કરીએ. એની થિકનેસ કેટલી રાખવી, એની પહોળાઈ કેટલી રાખવી તેના વિશેની વાત કરવાની છે. બીકોઝ રકમની અંદર એવું કોઈ ડિસ્કશન નથી કરેલું કે કવર પ્લેટ છે એ કેટલાની રાખવાની. તો તેના ક્રાઇટેરિયા આપણે સેટ કરવા પડશે. તો સૌથી પહેલા આપણે એ પ્લેટ છે એની પહોળાઈ એટલે કે ફરી પાછું જો અહીંયા એ ફિગર જો દોરીને બતાવું તો આ મેઇન પ્લેટ છે, આ મેઇન બે પ્લેટ છે એને આ રીતના બટ જોઈન્ટ થી જોડેલી છે. તો હવે આ પ્લેટ છે એના ઉપર કવર પ્લેટની પહોળાઈ એટલે કે આ પહોળાઈ છે એ કેટલી રાખવી, આ ડાયમેન્શન્સ છે એ કેટલા પ્રોવાઈડ કરવા તેના વિશેની વાત કરીએ છીએ. તો 200 mm એની મેઇન પહોળાઈ છે તેમાંથી 2 × 15 જેટલું બંને બાજુથી 15 આ બાજુથી અને 15 આ બાજુથી રિમૂવ કરીએ એટલે 170 mm ની પહોળાઈ આવશે. તો 170 mm ની પહોળાઈ તમે રાખી શકો છો. ચારે ચાર બાજુથી 170 mm આ બાજુ, 170 mm આ બાજુ, ફરી પાછું 170 mm અને ફરી પાછું 170 mm. આ રીતના ચોરસ પ્લેટ છે 170 બાય 170 ની આપણે પ્રોવાઈડ કરી શકીએ. હવે આ પહોળાઈની વાત હતી તેવી રીતે આપણે થિકનેસની વાત કરીએ કે એ કવર પ્લેટની જાડાઈ કેટલી હોવી જોઈએ. તો થિકનેસ ઓફ કવર પ્લેટ માટેનો ક્રાઇટેરિયા તમને ખબર જ છે 5/8 × t, જ્યાં t ઇઝ ઇક્વલ ટુ થિકનેસ ઓફ મેઇન પ્લેટ. તો થિકનેસ ઓફ મેઇન પ્લેટ છે આપણી કેટલી છે 10 mm ની પ્લેટ છે, 200 × 10 mm તો 10 mm ની જાડાઈ થઈ. તો 5/8 એને ગુણ્યા 10 એટલે એની વેલ્યુ આવશે 6.25 mm. પરંતુ 6.25 mm ની થિકનેસની પ્લેટ માર્કેટમાં અવેલેબલ ન હોવાથી આપણે 8 mm ની થિક કવર પ્લેટ યુઝ કરી શકીએ. તો આ રીતના આપણે એના કવર પ્લેટના જે પહોળાઈ અને એની થિકનેસ આ બંનેના ક્રાઇટેરિયા સૌથી પહેલા આપણે ફિક્સ કરવાના થશે. હવે આપણે જોઈએ કે કવર પ્લેટનો એરિયા છે એ કેટલો થશે. આપણે જે આપણા જે ડાયમેન્શન્સ ફિક્સ કરેલા છે એટલે કે 200 માંથી
30 જેટલા ડાયમેન્શન બાદ કર્યા એટલે કે 170 ની પહોળાઈ આવી અને 8 mm ની થિકનેસ આવી. તેના આધારે આપણે એરિયા છે એ ફાઇન્ડ કરીએ તો 170 ગુણ્યા 8 એટલે કેટલો થશે 1360 mm² જેટલી વેલ્યુ આવવી જોઈએ. ઓકે, 1360 mm² જેટલી વેલ્યુ એરિયા ઓફ કવર પ્લેટ આવે છે. હવે આવશે રિક્વાયર્ડ એરિયા ઓફ કવર પ્લેટ, કે આપણે કવર પ્લેટ છે એનો મિનિમમ ક્રાઇટેરિયા કેટલો છે, એ ફૂલફિલ થાય છે કે નથી થતો. મતલબ કે 170 આપણે પ્રોવાઈડ કરી છે એ ઓકે છે કે નથી ઓકે, તેના વિશેની વાત કરીએ તો રિક્વાયર્ડ એરિયા ઓફ કવર પ્લેટ એ કેટલું છે 1.05 into 200 into 10/2. અહીંયા આપણે કેવી રીતે કન્સિડર કરેલું છે કે 200 એની પહોળાઈ છે, મેઇન પ્લેટની પહોળાઈ 200 છે. ત્યારબાદ મેઇન પ્લેટની થિકનેસ કેટલી છે 10 mm. 10 mm ના અડધા કેટલા થશે 5 mm. તો આ રીતના આપણે કન્સિડર કરવાનું થશે દરેકે દરેક વખતે 1.05 into મેઇન પ્લેટની પહોળાઈ into મેઇન પ્લેટની થિકનેસ ના હાફ, એટલે 1.05 into 200 into 5 is equal to 1050 mm², એટલે કે 1050 mm² જેટલી એની રિક્વાયર્ડ એરિયા છે. પરંતુ આપણે પ્રોવાઈડ કેટલો કરીએ છીએ 1360 mm², મતલબ કે 300 જેટલો એનો એરિયા છે ઓલમોસ્ટ આપણે વધારે પ્રોવાઈડ કરીએ છીએ. એટલા માટે આપણે જે એરિયા પ્રોવાઈડ કરીએ છીએ, જે પણ ડાયમેન્શન સિલેક્ટ કરેલા છે 170/8 mm જે સિલેક્ટ કરેલું છે તે ઓકે છે. તો અહીંયા આપણે આ વસ્તુ લખવાની થશે કે રિક્વાયર્ડ કરતા પ્રોવિઝન છે એ વધારે છે, જેથી આપણો જે પ્રોવિઝન છે એ ઓકે છે. ત્યારબાદ હવે આપણે થિકનેસ ઓફ કવર પ્લેટ છે એ 8 mm ની છે. પછી મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ 3 mm આવશે. મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે 8 mm ની કવર પ્લેટ છે તો 8 માંથી 1.5 જેટલું બાદ કરીએ એટલે 6.5 જેટલું આવશે. તો 6.5 અને 3 mm એટલે કે મિનિમમ ટુ મેક્સિમમ નો જે ક્રાઇટેરિયા છે 3 થી લઈ અને 6.5 ની વચ્ચે s ની વેલ્યુ હોવી જોઈએ. તો આ વખતે આપણે s is equal to 5 mm કન્સિડર કરીએ છીએ. જો 5 mm કન્સિડર કરીશું તો શું થશે તેના વિશે જોઈએ. તો પહેલા s ની વેલ્યુ નો ક્રાઇટેરિયા આપણે ફિક્સ કર્યો, s is equal to 5 mm કન્સિડર કર્યું. હવે ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ tt is equal to શું થશે 0.7 into s. તો 0.7 into s ની વેલ્યુ શું કન્સિડર કરી 5 mm. તો તેના આધારે આપણે tt ની વેલ્યુ 3.5 mm આવેલી. હવે આપણે જોઈએ કે 170 mm જે width of cover plate છે તેનો ક્રાઇટેરિયા આપણે એક ફૂલફિલ કરવાનો થશે કે 150 mm should less than 150 into tt. એટલે કે જો 150 into tt થ્રોટ થિકનેસ આપણે શું ફાઇન્ડ કરી 3.5 mm. તો 150 ગુણ્યા 3.5 એટલે 525 mm. એટલે હજી એક ક્રાઇટેરિયા આપણે ફૂલફિલ કરવો પડશે. જેવી રીતે આપણે પ્રીવિયસ સ્લાઇડ ની અંદર આ 170 mm જે ફાઇન્ડ કરેલા હતા તેના આધારે આપણે એરિયાના ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કર્યા. તેવી રીતે આપણે જે આ પહોળાઈ પ્રોવાઈડ કરીએ છીએ તે પહોળાઈનો પણ એક ક્રાઇટેરિયા છે કે 3.5 એટલે ટીટી ની જે વેલ્યુ છે એને 150 સાથે મલ્ટીપ્લાય કરીએ અને એની જે વેલ્યુ આવે 525 એના કરતા ઓછી હોવી જોઈએ. એટલે કે 170 ની વેલ્યુ છે એ આ રીતના આપણે ફાઇન્ડ કરી તો આ ક્રાઇટેરિયા પણ ફૂલફિલ થાય છે. મતલબ કે આપણી જે ડિઝાઇન છે એ ઓકે છે. ત્યારબાદ આપણે મેઇન ઇક્વેશન છે P is equal to LW into TT into FWD. તો P ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 454.54 એ કિલોન્યુટનમાં હતા, તેને 10⁻³ સાથે મલ્ટીપ્લાય કરી એટલે ન્યૂટનમાં કન્વર્ટ થઈ ગયા. તેવી રીતે હવે LW ફેક્ટર છે એ અનનોન છે અને TT ની વેલ્યુ આપણે હમણાં જ ફાઇન્ડ કરી 3.5 અને 189 સોપ વેલ્ડ માટેની વેલ્યુ કન્સિડર કરવાની થશે. LW is equal to 687 mm એટલે કે અપ્રોક્સિમેટલી આપણે 690 mm આવશે. હવે લેન્થ ઓફ કનેક્શન્સ છે એ આ રીતના એનું ડિસ્કશન કરવાનું થશે કે સૌથી પહેલા 690 - 2 into 170 ડિવાઇડ બાય 4. કઈ રીતે આપણે એના માટે ફિગર છે એને પ્રોપરલી સમજવાની કોશિશ કરીએ. તો 2 into 170 એટલે શું કીધું છે કે 690 માંથી 2 વખત 170 ની જે લેન્થ છે એ બાદ કરીએ તો એક લેન્થ છે આ બાજુની અને એક લેન્થ છે આ બાજુની, એટલે બે લેન્થ થઈ ગઈ.
આવી રીતે આપણે ડબલ કવર બટ જોઈન્ટ યુઝ કરીએ છીએ. એટલે સેમ જે તમને ઉપરનો ટોપ વ્યૂમાં જે પ્લેટ દેખાય છે એવી જ આપણે નીચેની બાજુ પણ પ્લેટ પ્રોવાઈડ કરીએ છીએ. તો ત્યાં પણ આપણે અગેન 170 mm ની આ બાજુની લેન્થ પ્રોવાઈડ કરીશું અને 170 mm ની અહીંયા લેન્થ પ્રોવાઈડ કરીશું. એટલે ડિવાઈડ બાય 4 અને ગુણ્યા 2 શું કામે કરેલા છે તો કે ફર્સ્ટ કવર અને સેકન્ડ કવર એટલે કે ઉપરનું જે કવર છે અને નીચેનું કવર છે એના માટેની વેલ્યુ છે એ 2 છે. તો આ રીતના ઇક્વેશનના બેઝ ઉપર છે. ફરી પાછું એકવાર ડિસ્કસ કરીએ. ટોટલ લેન્થ કેટલી આવી 690. 690 માંથી આપણે શું બાદ કરવાનું છે તો કે એક આ વેલ્યુ એટલે કે આ જે પણ હોય 170 અત્યારે આ દાખલામાં આવી, બીજી આ બાજુની ફેસની, તેવી રીતે નીચેની જે પ્લેટ છે કવર પ્લેટ એમાં પણ સેમ આ 170 આવશે અને આ બાજુના 170 આવી. એને ડિવાઈડ બાય 4 એટલે કે 4 સાઈડ થઈ, એક સાઈડ એક આ થઈ, બીજી આ થઈ. ત્યારબાદ નીચેની ભાગમાં જે પ્લેટ પ્રોવાઈડ કરીશું તેમાં જે લેન્થ પ્રોવાઈડ કરીશું એની ત્રીજી સાઈડ અને આ ચોથી સાઈડ. એટલે ટોટલ બંને સાઈડ છે એની બબે સાઈડ આવશે એટલે એના ઉપરથી 4 અને ઉપરની કવર પ્લેટ અને નીચેની કવર પ્લેટ સાથે આપણે મલ્ટીપ્લાય કરવાનું થશે 2. તો ટોટલ જે વેલ્યુ આવશે એ 175 mm આવશે. તો આ રીતના આપણને એ વેલ્યુ ખબર પડી કે આ બાજુની પ્લેટની વેલ્યુ છે આપણે કેટલી પ્રોવાઈડ કરવાની છે, લેન્થ કેટલી પ્રોવાઈડ કરવાની છે 175. જેના માટે પણ આપણે ક્રાઇટેરિયા ફિક્સ કરવો પડશે. 150 ગુણ્યા ટીટી એટલે 3.5 સાથે મલ્ટીપ્લાય કરવાનો છે. તે ઓબ્વિયસલી 525 કરતા ઓછું આવશે. તો આવી રીતે આપણે 175 ગુણ્યા 70 mm ની જે લેન્થ છે એ પ્રોવાઈડ કરવાની થશે. તો અહીંયા આપણે ફિગર પણ તમે જોઈ શકો છો કે આ એક પહેલી પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે. તેને આપણે 170 ગુણ્યા 175 ની એક પ્લેટ છે તેના વડે આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરેલું છે. તો આ રીતે આપણે સમજ્યા કે લેપ જોઈન્ટ થી વેલ્ડિંગ ની લેન્થ કેટલી આવશે અને બટ જોઈન્ટ થી વેલ્ડિંગ ની લેન્થ કેટલી આવશે. તો તમે ફરી પાછું એકવાર જોઈ શકો છો કે આમાં 690 આવ્યું અને લેપ જોઈન્ટમાં આપણે વેલ્ડિંગ ની લેન્થ છે એ કેટલી આવેલી હતી 580. તો હંમેશા ફિલેટ વેલ્ડ શું કામે વધારે મેક્સિમમ યુઝ થાય છે તેનો ક્રાઇટેરિયા પણ આજે સમજી લીધો કે ફિલેટ વેલ્ડની એફિશિયન્સી વધારે આવે છે અને તે ઇકોનોમિક છે તેટલા માટે મેક્સિમમ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર આપણે ફિલેટ વેલ્ડ ઉપયોગમાં લઈએ છીએ. થેન્ક યુ સો મચ.